તોડફોડનો મામલો જામનગરથી સામે આવ્યો, બીજી તરફ મોરબીથી એક મામલો સામે આવ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ એક આગેવાન અને તેમની જ સેવાભાવી સંસ્થા હતી તેમાં તોડફોડના દ્રશ્યો સામે આવે છે। આ આખી ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને રીતસર કઈ રીતે બબાલ અહીં મચાવવામાં આવી રહી છે, તોડફોડ કરવામાં આવી રહી છે, હાથમાં દંડા સાથે કેટલાક વ્યક્તિઓ દ્વારા તે તસવીરો પણ સામે આવી છે। એ તસવીર થકી એ માણસની ઓળખ તો ચોક્કસપણે થઈ ગઈ છે, પરંતુ આ સમગ્ર મામલામાં હવે કાર્યવાહી આગળ શું થાય છે તે જોવું રહ્યું, કારણ કે જયેશ કાસુંદ્રા સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। નિલેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી નિલેશ। અંકિત, જે આ બનાવ છે, આ બનાવમાં જે ઓફિસમાં તોડફોડ થઈ છે, આ ઓફિસ ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરિયાની ઓફિસ છે અને તેના જ કારણે આ સમગ્ર જે મુદ્દો છે એ ક્યાંક ચર્ચામાં આવ્યો છે, કારણ કે પોલીસ ફરિયાદ થઈ છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ જે ઓફિસના કર્મચારી છે તેની સાથે માથાકૂટ કરીને મારઝૂડ કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે। પરંતુ જે પ્રમાણે અજય લોરિયાને હાલમાં વિવાદ પણ થોડા ઘણા ચાલી રહ્યા છે અને તે જોતા રાજકીય કોઈ આની પાછળ છે કે નહીં, આ પ્રકારની પણ એક શંકા કુશંકાઓ મોરબીમાં થઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને લગભગ હાલમાં તો લાગી રહ્યું છે કે કોઈ અન્ય કારણોસર અને હજી લોરિયા સાથે આ વિષયને કોઈ ડાયરેક્ટ સંબંધ ન હોય, તે પ્રમાણે કોઈ એના ઓફિસના કર્મચારી કે તેના સગાવાલા સાથેની કોઈ આ પ્રશ્ન હોય એવું અત્યારે હાલ તો લાગી રહ્યું છે। જી નિલેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એટલે કે હાલના સમયે એ બાબત